મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર તાલુકાના એક ગામની સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની આજીવન કારાવાસની સજા। માવસરીમાં 2 યુવકના મોત મામલે વાયરલ થયેલ વિડીયો મામલે આવ્યો ખુલાસો। પાલનપુર તાનવી ડેરી પ્રોડક્ટમાંથી લેવાયેલ ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયું। બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવીને દૂધ મંડળીના મંત્રી સહિત 2 કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ। પાલનપુરના વિડંચાથી ભાવિસણાના માર્ગ પર લડબી નદીના રપટ ઉપર કેમિકલયુક્ત પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હાલાકી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાયા વિનાનું ભણતર આ રીતે બનશે ગુજરાત। શાળા 2018માં મંજૂરી મળી છે અને ઓરડા એક પણ નહીં, ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર। પાયા વિનાનું ભણતર આ રીતે બનશે ગુજરાત। શાળા 2018માં મંજૂરી મળીને ઓરડા એક પણ નહીં, ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર। રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્ન કરીને બાળકોને પ્રવેશ ઉત્સવ કરીને બાળકોને પ્રોત્સાહિત કરે છે અને પ્રાથમિક શાળાના ઓરડા જ નથી તો બાળકો અભ્યાસ કઈ રીતે કરે તેવા સવાલ ઉભા થયા છે। બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક શાળા હોય કે પેટા પ્રાથમિક શાળાની હાલત છે ભાબરના। વિજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળા સને 2018માં મંજૂરી મળી, અત્યાર સુધી શાળા ઓરડા નથી બનાવ્યા। આ પેટા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શાળા મંજૂર થઈને 70 બાળકોની સંખ્યા હતી ને ઓરડા ન હોવાથી ખુલ્લામાં લોખંડના પતરાના શેડના નીચે બેસીને ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 1 થી 5 ધોરણ વચ્ચે એક શિક્ષક ઓરડાની અછતને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતા વિદ્યાર્થીઓ ઉનાળામાં ગરમીના ન લાગે અને શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ચોમાસામાં વરસાદથી બાળકો નિર્ભયતાથી અભ્યાસ કરી શકે તેની ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓને થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાંથી સર્ટી કાઢીને પોતાના બાળકોને વિજાપુર નવા પ્રાથમિક શાળામાં દાખલ કરીને 5 કિલોમીટર દૂર અભ્યાસ માટે મોકલી આપ્યા છે અને આ સરદારપુરા પેટા શાળામાં માત્ર 35 થી 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીને કારણે શાળા ભૂલકા વિદ્યાર્થીઓ ઠંડીને કારણે બીમાર ન પડે તેવું વાલીઓએ સતત સતાવતા બાળકો શાળામાં હાજરી ઓછી છે। શાળામાં ટોયલેટની વ્યવસ્થા છે, શાળાનો એક પણ ઓરડો હાલ નથી। ચાલી રહેલા શિયાળુ સુસવાટા મારતા પવનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। રાજ્ય સરકાર ભલે કહે અમારી સરકાર વિકાસ કરે છે, અહીં તો શાળાના ઓરડાનો અભાવ શું આ રીતે ભણશે બાળકો તે પણ એક સવાલ છે। ઠાકોર દશરથજી બાબુજી, ગામ વજાપુર નવા। હાલમાં શાળા વજાપુરની પેટા શાળા સરદારપુરા પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ છે, 35 થી 40 સંખ્યા છે। હાલમાં ઓરડાની ઘટ હોવાથી ઓરડા મંજૂર થઈ ગયા છે પણ બાંધકામ થયેલું નથી। તે મારી વિનંતી છે સરકારને કે બાળકો ઠંડીના કારણે કોઈ વાલીઓ શરતે લઈ ગયા છે, બરાબર, એટલે ઓરડા હોય તો બાળકો સહી સલામતથી ભણી શકે એવી મારી વિનંતી છે કે ઓરડા તાત્કાલિક બાંધકામ થાય। તલાજી ભારતી ઠાકોર, જે અમારા વજાપુર નવાના પેટા શાળા સરદારપુરા, જે અમારે આમ તો પહેલાં સંખ્યા હતી, આ જે સરદારપુરા શાળાની અંદર 65 થી 70 સંખ્યા હતી। અત્યારે ત્રણેય ઋતુની અંદર બાળકોને પરેશાન રહે છે। શિયાળો હોય, વરાળો હોય કે ઉનાળો હોય, જેમ કે બેસવા માટેની થોડીક સુવિધા ઓછી છે, એટલે જે વાલીઓ ત્યાં થોડા દાખલા લઈ જાય ત્યારે 35 થી 40 સંખ્યા રહી છે। તો અમારે સરકારશ્રીને એવી વિનંતી છે કે તાત્કાલિક જે ઓરડા મંજૂર થયા હોય તો બાંધકામ કરે અને દરેક બાળકો થોડાક શિક્ષણ મેળવી શકે એવી અમારી સરકાર આગળ વિનંતી છે। મહેરબાની કરી અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવીને દૂધ મંડળીના મંત્રી સહિત 2 કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે।
બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવીને દૂધ મંડળીના મંત્રી સહિત 2 કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે. પાલનપુરના સેમોદરા ખાતે આવેલી દૂધ મંડળીમાં ડેરીના મંત્રી અને ટેસ્ટર તેમજ દૂધ ગ્રાહકોની મિલીભગતથી મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવામાં આવતું હતું, જે બાબતે બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું અને બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારાતા દૂધ મંડળીના ચેરમેન દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે 4 ગ્રાહક ડેરીના મંત્રી અને 2 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ. પાલનપુરના સેમોદરા દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 4 ગ્રાહકો દ્વારા દૂધ મંડળીના મંત્રી અને 2 ટેસ્ટરોને હપ્તો આપીને દૂધના ઊંચા ફેટ આપવા માટેની મિલીભગત કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર કૌભાંડ છેલ્લા 6 માસથી ચાલી રહ્યું હોવાનું બનાસ ડેરીને જાણે આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તે તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં ઇકરામ ગગા, સુફિયાબેન ગગા, અબ્દુલ હક ગગા અને મહેસુરાબેન ગગા પોતાના પશુઓના દૂધમાં પાણી ભેળવતા હતા અને ચોખ્ખા દૂધની બરણીમાં ઊંચા ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી ઠાકોર, ભીખાભાઈ ઉપલાણા અને ડેરીના મંત્રી રમજીભાઈને ઉપરોક્ત ગ્રાહકો દર મહિને હપ્તો આપતા હતા. તે બાબત બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરી દ્વારા પોતાની ટીમ તપાસ માટે મોકલવામાં આવી અને તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેને લઈને બનાસ ડેરી દ્વારા સેમોદરા દૂધ મંડળીને 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પગલે દૂધ મંડળીના ચેરમેન ધનરાજભાઈ પટેલ દ્વારા 4 દૂધ ગ્રાહકો, ડેરીના મંત્રી અને 2 કર્મચારીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે સમગ્ર મામલે હાલમાં તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દૂધ મંડળી સેમોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 5 માસ અગાઉ બનાસ ડેરીની ટીમ આવી હતી અને ભેળસેળ કરતા હતા, લોકોને ઊંચા ફેટ લેતા હતા. ટેસ્ટર અને ગ્રાહક બંને મળી અને મિલી ભગત કરી અને આ કૌભાંડ કરતા હતા. અને ફરી બીજી વખત ટીમ આવીને એ લોકોએ કબૂલાત કરી કે અમે આ ધંધો કરતા હતા મળીને, બરાબર. એના પાછળ પછી અમે આ લોકોના કૌભાંડનો પર્દાફાશ થયેલ અમે પછી ફરિયાદ આ લોકો ઉપર કરેલ છે અને એની વસૂલાત માટે એક જ વ્યક્તિ પૈસા ભરતી નથી, એ મામલે અમે ફરિયાદ આપેલ છે. કેટલા લાખની ફરિયાદ છે? 20 લાખ રૂપિયાની ફરિયાદ છે. કેટલા લોકો સામે કરી? એ હવે એ બધું આવડવું પડશે. ઓકે સર, દૂધ મંડળીની જે ઊંચાપણનો મામલો સામે આવ્યો છે, શું છે મામલો? સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધનરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે 6 માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ, સુફિયાબેન, અબ્દુલભાઈ, મહેસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું, અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે જે શૈલેષભાઈ, ભીખાભાઈ તેમજ મંડળીના જે મંત્રી છે રામજીભાઈ, તે બધાએ તેને મંજૂર કરેલું, ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું. અને જેના કારણે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું. અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, તે દરમિયાન આ લોકોના મિલાપીપણાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું, તેનું 20 લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય, જે બાબતેની સેમોદરા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણસરની દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે. પાલનપુર ધાનવે ડેરી પ્રોડક્ટમાંથી લેવાયેલ ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયું. ફૂડ વિભાગ દ્વારા વેપારી સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પાલનપુર ધાનવી ડેરી પ્રોડક્ટમાંથી લેવાયેલ ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયું. ફૂડ વિભાગ દ્વારા વેપારી સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરાયો. અમીરગઢમાં 2 વડગામ અને પાલનપુરમાંથી લેવાયેલ ઘીના એક સેમ્પલ ફેલ થયા છે. પાલનપુરમાં આવેલ ધાનવી પ્રોડક્ટમાંથી ફૂડ વિભાગ દ્વારા ગત નવેમ્બરમાં રોજ લૂઝ ઘીનું સેમ્પલ લેવાયું હતું, જે નમૂનો પરીક્ષણમાં સબસ્ટાન્ડર્ડ થતા ફૂડ વિભાગ દ્વારા પેઢીના માલિક સામે અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. તેમજ અમીરગઢમાં 2 દુકાન અને પાલનપુર તથા વડગામની એક દુકાનમાંથી લેવાયેલ ઘીના નમૂના ફેલ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ રોકવાના માટે આવતા નવા
ચેકિંગ હાથ ધરાઈને વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં ફૂડ વિભાગની ટીમે પાલનપુરમાં આવેલ ધાનવી ડેરી પ્રોડક્ટમાંથી લૂઝ ઘીનું સેમ્પલ લઈ તેને પુના લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા ફૂડ વિભાગ દ્વારા પેઢીના વિરુદ્ધ પાલનપુર મદદનીશ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને ફૂડ વિભાગની ટીમ દ્વારા અમીરગઢમાં મલ્લેશ્વર કરિયાણામાંથી શીતલ પ્યોર ઘી અને ગજાનન જનરલ કરિયાણા માથુર રિધમ કાવ ઘી, વડગામમાં તારા પીપરમિન્ટ પેકિંગમાંથી શ્રી અનમોલ ઘી અને પાલનપુરમાં ધાનવી એન્ટરપ્રાઇઝમાંથી શ્રી અનમોલ પ્યોર ઘીના નમૂના લેવાયા હતા, જે પણ સબસ્ટાન્ડર્ડ થતા વેપારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક વર્ષથી પેવર રોડનું કામ અધ્ધર તાલે. બાબરના દેવકાપડી ઈશ્વરિયા રોડ પેવર કામ ક્યારે શું? તંત્ર કુંભકર્ણની નિદ્રામાં. ગુજરાતમાં કેટલાય સમયથી ભાજપ સરકારની વિકાસ ગાથા ગવાઈ રહી છે. અહીં તો વિકાસના કામો અધ્ધર તાલે. બાબરના ગ્રામીણ વિસ્તારોમાં રોડ મંજૂર થયા જે 1 વર્ષ પૂર્ણ થયું નથી તેવા કાપડી વજાપુર ઈશ્વરિયાને જોડતો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટા કપચીનો ભૂકો નાખીને 1 વર્ષથી જે તે હાલતમાં પડી રહ્યો છે. પેવર ડામર રોડ બન્યો નથી. નાના મોટા વાહનો રોડ પર દોડતા હોય ત્યારે ધૂળની ડમરી ઉડતી હોય ત્યારે બાઇક ચાલકોને મુશ્કેલી સાથે અકસ્માતનો ભય રહે છે. કે રોડનું કામ 1 વર્ષથી થતું નથી. શું અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રોડ નથી બનતું કે પછી કાગળ પર પેવર બ્લોક બની ગયા છે? તેવા અનેક સવાલ થઈ રહ્યા છે અને વજાપુરના નવાની માંગ છે કે સત્વરે પેવર રોડ બનાવીને આપે, ધૂળની ડમરીમાંથી છુટકારો મળે. મારું નામ પંડ્યા મનસુખભાઈ રૂપસીભાઈ, વજાપુર નવા. અમારો રોડ વજાપુરથી ઈશ્વરિયાથી દેવકાપડી મંજૂર કરવામાં આવેલો હતો ધારાસભ્ય શ્રી સાહેબની ગ્રાન્ટમાંથી, પરંતુ હજુ સુધી અમારો પેવર રોડ થયો નથી અને અમારા રોડની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા ઢીલી નીતિ અપનાવી છે ને અત્યારે પણ તમે તો કશી પણ કરેલ નથી. મેન્ટલ દેખાય છે. પછી અમારે સરદારપુરા શાળા છે, આંગણવાડી છે, ત્યાં તમે તો 4 રસ્તા પડે છે. સાંજે દૂધનો ટાઈમ હોય છે, બાઇકવાળાને અકસ્માત થાય છે, પડી જવરાય છે, પણ નીલગાયોનો ત્રાસ હોય છે, ખોદીઓનો ત્રાસ હોય છે. આ રોડની અમારે બહુ મુશ્કેલી છે. જો ઝાણાવાડાથી મોરીખા જો તાત્કાલિક મંજૂર થઈને પેવર થતો હોય તો એની સાથે અમારો પણ રોડ મંજૂર થયો હતો. તો અમારા રોડની આ દશા છે. તો અમે સરકારશ્રીને વિનંતી કર્યા છે કે સત્વરે કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લે અને સમય મર્યાદામાં અમારો પેવર રોડ મંજૂર કરે. નકા અમને બધી રીતે નુકસાન છે ને આજની તારીખમાં તમે જુઓ છો તો મેન્ટલ ચોખ્ખા દેખાય છે, ડમર કામ નથી. તો એના માટે જો ખેડૂતોને મુશ્કેલ થાય છે, બાળકોને મુશ્કેલ થાય છે, દૂધ ભરવાવાળાને મુશ્કેલી પડે છે. તો એના માટે સરકારશ્રી કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લઈ અને સત્વરે અમારો રોડ પેવર કરવા અમારી સરકારશ્રીને વિનંતી છે. પાલનપુર તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની ગરીબ અને મધ્યમ વર્ગની એક સગીર બાળાને લલચાવી ફોસલાવ્યા વાવરૂ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. જે મામલે પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે મામલે પાલનપુર નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા કોર્ટે આજે આરોપીને આજીવન કારાવાસની સજાને દંડ ફટકારવામાં આવ્યો. ઘટનાની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના એક ગામમાં એક સગીર બાળાને લલચાવી ફોસલાવી વકીલસિંહ રામસિંહ ચૌહાણ આત્રોલી તાલુકો પાલનપુરના નરાધમે સગીરાની એકલતાનો લાભ લઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે દુષ્કર્મને પોક્સો IPC મુજબ આરોપી વકીલસિંહ રામસિંહ ચૌહાણ રહેઠાણ આંત્રોલી તાલુકા પાલનપુર વાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે પાલનપુર નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં કોર્ટે 20 વર્ષની સજા કરી છે. શું વિગતો છે? તારીખ 19/4/2022ના રોજ પાલનપુર પંથકની એક સગીર દીકરી 16 વર્ષથી નાની ઉંમરની હતી. તેનું અપહરણ કરીને આ કામના આરોપી વકીલસિંહ રામસિંહ દરબાર રહેવાસી વોત્રાળીવાળા લઈ ગયેલ હતો અને તેની સાથે દુષ્કર્મ કરેલો હતો. તે બાબતની ફરિયાદ સગીરાના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તારીખ 20/4/2022ના રોજ આપેલી હતી અને ત્યારબાદ નામદાર ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તમામ પુરાવો એકત્રિત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું અને તેનો પોક્સો કેસ નંબર 15/2022થી તેનો નંબર પડેલો અને ત્યારબાદ
તેના ફરિયાદીના ભોગ બનનારની જુબાની, તેની માતાની જુબાની, પંચોની જુબાની તેમજ જન્મના પ્રમાણ બાબતે તેના નગરપાલિકાના અધિકારીની પણ જુબાની લેવામાં આવેલી. આઈઓની જુબાની લીધા બાદ ઇન્વિટી પ્રોસિક્યુશને આ કેસ ફરિયાદીની અને ભોગ બનનારની જુબાની અને તેના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સાબિત થતી હોય નામદાર કોર્ટે કાનાણી સાહેબે આ કામના આરોપીને 363માં 5 વર્ષની સજા, 366માં 7 વર્ષની સજા અને પોક્સો કલમ 6માં 20 વર્ષની સખત કેદની સજા કરેલ છે. ત્યારબાદ 376(2)N, 376(3) અને પોક્સો કલમ 4, 6, 18 મુજબ તેને 20 વર્ષની સજા સખત કરેલી છે. નામદાર એ.જે. કાનાણી સાહેબે આ સગીર વયની ગુનામાં અને ગંભીર પ્રકારના ગુના હોય નામદાર કોર્ટે તેને પ્રોસિક્યુશને કેસ સાબિત થતો હોય 20 વર્ષની સખત કેદની સજા કરેલ છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.